સુધા, બાપુજી હજુ કેમ આવ્યા નથી? સમીરે ચિંતા સાથે તેની પત્નીને પૂછ્યું. તે રસોડામાં રસોઈ કરી રહી હતી. સુધા બહાર આવી. તેના ચહેરા પર પણ ચિંતા હતી. હા, મેં બાપુજીને ફોન કર્યો પણ તે ઉપાડતા નથી. બહાર ભારે વરસાદ પડી રહ્યો છે. તે ક્યાંક રોકાઈ ગયા હશે. હવે સમીર ખૂબ ગુસ્સે થાય છે. સુધા તેને સમજાવે છે. બાપુજી વહેલા મોડા આવી જશે. તમે ગુસ્સે કેમ થાવ છો? હું ગુસ્સે થવા સિવાય બીજું શું કરી શકું? સમીરે કહ્યું. બાપુજીને ચાલવા ફરવામાં તકલીફ પડે છે. તેમને 70 વર્ષ થઈ ગયા છે, છતાં પણ તેઓ ઘરે રહી શકતા નથી. તેઓ સવારે પાર્કમાં જવાના બહાને ફરવા જાય છે અને છેક સાંજ પડતા પાછા આવે છે. બધા પાડોશીઓ પણ પૂછે છે, અરે સમીર, તારા પિતા આખો દિવસ ક્યાં ગાયબ થઈ જાય છે? હું એમને શું જવાબ આપું? શું સમાજમાં મારું કોઈ માન છે કે નહીં? લોકો શું વિચારશે કે દીકરાઓ એમને ઘરે નહીં રાખતા હોય એટલે તેઓ બહાર ભટકતા રહે છે? સુધાએ સમીરને પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું, શાંત થઈ જાઓ. બાપુજી કંઈ નાના બાળક નથી. તેઓ આવી જશે. કદાચ કોઈ મિત્રના ઘરે બેઠા હશે. સમીર બોલ્યો. ગયા મહિને મેં એમને પેન્શનના પૈસા કોઈ વસ્તુ પર ખર્ચ કરતા જોયા હતા. જ્યારે મેં તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ એમની દવાઓ ખરીદે છે. મને એ નથી સમજાતું કે દવાઓ તો હું ખરીદું છું. એટલામાં જ ડોરબેલ વાગી. સમીર ઊભો થયો. જો કેટલા મોડા આવ્યા છે. આજે તો હું નિર્ણય કરીને જ રહીશ. કાં તો તેઓ સમયસર ઘરે પહોંચશે અથવા તો ઘરે જ રહેશે. સુધાએ સમીરને રોકવાનો પ્રયાસ કર્યો. કૃપા કરીને ધીમેથી બોલો. તેઓ તમારા પિતા છે. સમીરે તેની અવગણના કરી અને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ સામેનું દ્રશ્ય જોઈને તેના ગળામાં બધું જ દબાઈ ગયું. બાપુજી! સમીરના પિતા માસ્ટર દીનાનાથજી દરવાજા પર સંપૂર્ણપણે ભીના થઈને ઊભા હતા. તેમનો જૂનો કોટ પાણીથી ભીંજાઈ ગયો હતો અને તેઓ ધ્રુજી રહ્યા હતા. પણ તેઓ એકલા ન હતા. સામેના ફ્લેટમાં રહેતા મિશ્રાજી પણ એમની સાથે ઊભા હતા. તે તેમને ટેકો આપી રહ્યા હતા. મિશ્રાજીનો ચહેરો લાલ થઈ ગયો હતો. સમીર, તને શરમ આવવી જોઈએ. મિશ્રાજી કોઈપણ પ્રતિભાવ વિના સમીરને ઠપકો આપવા લાગ્યા. સમીર, જે પોતાના પિતાને ઠપકો આપવા માટે તૈયાર ઊભો હતો, મિશ્રાજીના વ્યવહારથી આશ્ચર્યચકિત થઈ ગયો. શું થયું કાકા? બાપુજી કેમ આ સ્થિતિમાં તમારી સાથે છે? અંદર આવો. મારે તમારી સાથે વાત કરવી છે. મિશ્રાજીએ દીનાનાથજીને સોફા પર બેસાડ્યા. સુધા દોડીને ટુવાલ લઈને આવી. દીનાનાથજીની આંખો શરમથી ભરાઈ ગઈ. તે સમીરની નજર સામે જોઈ શક્યા નહીં. આ શું નાટક છે બાપુજી? સમીરનો ગુસ્સો પાછો ફર્યો. મેં તમને કેટલી વાર બહાર ફરવાનું ના કહ્યું છે? અને મિશ્રા કાકા, તમે મને કેમ શરમાવો છો? મેં તેમને ઘરે રહેવા માટે રોક્યા નથી. તારે ચૂપ રહેવું જોઈએ સમીર. મિશ્રાજીએ તેને વચ્ચે અટકાવ્યો. શું તને ખબર છે કે તારા પિતા ક્યાં હતા? સમીર ચૂપ થઈ ગયો. મિશ્રાજીએ ખિસ્સામાંથી એક કવર કાઢ્યું અને ટેબલ પર રાખ્યું. કવર થોડું ભીનું હતું. આ શું છે? સમીરે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. 25,000 રૂપિયા, મિશ્રાજીએ કહ્યું. સમીરની આંખો પહોળી થઈ ગઈ. 25,000? પણ બાપુજી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? ધ્રુજતા હાથે દીનાનાથજીએ તેમના મિત્રને રોકવાનો પ્રયાસ કર્યો. રહેવા દે મિશ્રા. સમીરને ના કહેતો. તે બિનજરૂરી ચિંતા કરશે. ના દીના, મને આજે કહેવા દે. તારો દીકરો તને લોફર માને છે, મિશ્રાએ ગુસ્સામાં કહ્યું. પછી મિશ્રા સમીર તરફ વળ્યો. તને યાદ છે સમીર? 3 મહિના પહેલાં તું ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તું કહી રહ્યો હતો કે ધંધામાં નુકસાન થયું છે અને કારનો EMI ચૂકવવાનો સમય આવી ગયો છે. જો સમયસર પૈસા ચૂકવવામાં નહીં આવે તો બેંકવાળા કાર લઈ જશે. સમીરને યાદ આવ્યું. હા, મેં સુધાને આ વાત કરી હતી અને કદાચ બાપુજીએ પણ સાંભળ્યું હશે, પણ મેં બાપુજીને એ વિશે ક્યારેય કંઈ કહ્યું નહોતું જેથી તેઓ ચિંતા ન કરે. પણ એનો અત્યારે શું સંબંધ છે? સમીરે પૂછ્યું. મિશ્રાજીએ દીનાનાથજીના ઘૂંટણ પરથી ધૂળ સાફ કરી. તારા પિતા છેલ્લા 3 મહિનાથી દરરોજ શહેરની સામેના જૂના કારખાનામાં કારકુન તરીકે કામ કરવા જાય છે. 70 વર્ષની ઉંમરે તેઓ એ જ હિસાબ લખે છે જેથી તે તમારી કારના હપ્તાના પૈસા જમા કરાવી શકે. આ બધું સાંભળીને સમીરના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારકુનનું કામ? હા, મિશ્રાનો અવાજ થોડો ધીમો પડી ગયો હતો. આજે ભારે વરસાદ પડ્યો અને એ બાજુ રસ્તો લપસણું હતું. તારા પિતા ત્યાં પડી ગયા અને તેમનો પગ મચકોડાઈ ગયો. સાથે તેમને આજે પહેલો પગાર મળ્યો હતો. તે પણ પાણીમાં પડી ગયો. ત્યારે પણ તેમણે ધ્યાન રાખ્યું કે પૈસાનું કવર પાણીમાં ન પડી જાય. એ તો સારું થયું કે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને જોયું. પહેલાં તો મને લાગ્યું કે કોઈ મજૂર હશે. મેં નજીક જઈને જોયું તો તે દીનાનાથ હતો. સમીર તેના પિતા તરફ આગળ વધ્યો અને તેમને ગળે લગાવી લીધા. બાપુજી, સમીર ફક્ત એટલું જ બોલી શક્યો. દીનાનાથજીએ ઉપર જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું. દીકરા, મને લાગ્યું કે તે નવી કાર લીધી છે.
જો બેંકવાળાઓ તેને લઈ જાય તો લોકો શું કહેશે? તે તારી આબરૂનો પ્રશ્ન હશે. અને આમ પણ હું તો નિવૃત્ત છું. આખો દિવસ ઘરે બેસીને હું શું કરીશ? જો હું મારા હાથ પગનો થોડોક ઉપયોગ કરી શકું તો હું થોડા પૈસા કમાઈ શકું. સમીરને છેલ્લા કેટલાક મહિનાઓથી તેના પિતાને આપેલા દરેક ટોણા યાદ આવ્યા. બાપુજી, તમે આખો દિવસ ક્યાં વિતાવો છો? તમને અમારી તથા ઘરની બિલકુલ પરવા નથી. તેને યાદ આવ્યું કે તે તેમના મિત્રોને કહેતો હતો કે તેના પિતા નિવૃત્તિનો આનંદ માણી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં તેઓ પોતાના સન્માનનું રક્ષણ કરવા માટે મજૂર તરીકે કામ કરી રહ્યા હતા. સમીર તેના પિતાના પગ પાસે ઘૂંટડીએ બેઠો. તેણે જોયું કે તેના પિતાના પગ સૂજી ગયા હતા. તે જ પગ પર ઊભો રહીને તે ચાલ્યો હતો, જેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું. મને માફ કરો બાપુજી, સમીર રડી પડ્યો. હું સાવ આંધળો થઈ ગયો હતો. મારા ખોટા અભિમાન અને વ્યવસાયિક તણાવમાં હું જોઈ શકતો ન હતો કે મારા ભગવાન જેવા પિતા મારા માટે શું કરી રહ્યા છે. હું તો આ ઘરમાં તમને બોજ માનતો હતો અને તમે મારો બોજ ઓછો કરી રહ્યા હતા. દીનાનાથજીએ પોતાનો ધ્રુજતો હાથ તેના પુત્રના માથા પર મૂક્યો. મૂર્ખ, તું કેમ રડે છે? હું તારો પિતા છું. જ્યારે તું નાનો હતો અને મેળામાં જવાની જીદ કરતો હતો, ત્યારે હું તારા રમકડાં ખરીદવા માટે વધારાના વર્ગો લેતો. હવે તું મોટો થયો છે, રમકડાં મોટા છે, તેથી મહેનત વધી ગઈ છે. એમાં શું મોટી વાત છે? સુધા એક ખૂણામાં ઊભી ઊભી સાડીના પાલવથી આંખો લૂછી રહી હતી. મિશ્રાજીનો ગુસ્સો શાંત થઈ ગયો હતો. તેમણે સમીરના ખભા પર હાથ મૂકીને કહ્યું, સમીર, આ દુનિયામાં તારી પાસે કંઈ પણ હોઈ શકે છે, પણ તડકામાં બળતા માતા પિતાનો ટેકો તને ક્યારેય નહીં મળી શકે, જે સદાય પોતાના બાળકો માટે છાંયો પૂરો પાડે છે. તું ભાગ્યશાળી છે કે આ તારા પિતા છે. તેમની સંભાળ રાખ, તેમની સેવા કર. સમીર ઊભો થયો અને પૈસાનું કવર ઉપાડ્યું. આ પૈસા બેંકમાં નહીં જાય બાપુજી, સમીરે મક્કમતાથી કહ્યું. તો તે ક્યાં જશે? દીનાનાથજીએ પૂછ્યું. કાલે આપણે ડૉક્ટર પાસે જઈશું, તમારા પગની સારવાર કરાવવા અને પછી નવો કોટ કરાવવા. બાપુજી, તમારો આ કોટ ખૂબ જૂનો થઈ ગયો છે. મારા વિચારોની જેમ જ. મારે તેને હવે બદલવો પડશે. સમીરે તેના પિતાને ગળે લગાવી લીધા. એ રાત્રે સમીર સમજી ગયો કે ઘરની દિવાલો ઈંટોથી નહીં પણ વડીલોના બલિદાન અને તપસ્યાથી મજબૂત બને છે. તેણે સંકલ્પ કર્યો કે તેની પાસે ગાડી હોય કે ન હોય, તે તેના પિતાને ફરી ક્યારેય કામ પર જવા દેશે નહીં. બહાર હજુ પણ વરસાદ પડી રહ્યો હતો, પણ ઘરની અંદરનું તોફાન શમી ગયું હતું. મિત્રો, આપણા માતા પિતા ઘણીવાર આપણી ખુશી માટે પોતાની જરૂરિયાતો, પોતાના આરામ અને પોતાના આત્મસન્માનનું પણ બલિદાન આપી દે છે અને આપણે તેમને અવગણીએ છીએ. આપણે આપણી પોતાની સમસ્યાઓમાં એટલા ડૂબી જઈએ છીએ કે આપણે તેમનું મૌન અને બલિદાન દેખાતું જ નથી. યાદ રાખો, જે દિવસે આ છત તમારા માથા પર નહીં રહે, ત્યારે આ દુનિયાની સળગતી ગરમી તમને બાળી નાખશે. તેથી હજુ સમય હોય ત્યાં સુધી તમારા માતા પિતાને ગળે લગાવો, તેમને માન આપો. તો મિત્રો, કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી છે. અને જો વાર્તા જરા પણ સારી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે.